દિવસ લાયસન્સનું કામ બંધ, 800થી વધુ લોકો અટવાયા। ગુજરાત અને મહારાષ્ટ્રને સોમવારે આવેલા વાવાઝોડાએ ગમરોળ્યું હતું, જેને પગલે અનેક જગ્યાએ ઝાડ પડવા, કાચ તૂટવા, પતરા ઉડવા અને મૃત્યુ થવાની ઘટના નોંધાઈ છે। બીજી તરફ વડોદરા આરટીઓમાં સેન્સરમાં વરસાદને પગલે પાણી ભરાતા 4 વ્હીલરનો ટેસ્ટ ટ્રેક 3 દિવસથી બંધ છે। સિસ્ટમ રિપેરિંગ માટે અમદાવાદ મોકલાઈ છે। આગામી કેટલા દિવસ બાદ ટ્રેક ચાલુ થશે તે સત્તાધીશો માટે પણ કહેવું મુશ્કેલ છે। રાજ્યના ટ્રાન્સપોર્ટ કચેરી વિભાગ દ્વારા રાજ્યની તમામ આરટીઓને ગુરુવારે અને શુક્રવારે લાયસન્સને લગતી તમામ કામગીરી બંધ રહેશે તેવી જાણ કરવામાં આવી છે। સારથી સોફ્ટવેરમાં અપડેશન હોવાથી લાયસન્સનું કોઈપણ કામ ઓનલાઈન કે ફિઝિકલ થઈ શકશે નહીં। આ સાથે જ ટેસ્ટ લેવાની કામગીરી પણ થઈ શકશે નહીં। વડોદરા આરટીઓમાં અંદાજે રોજના 400 ઉમેદવાર 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ માટે આવી રહ્યા છે, ત્યારે તેમને 5 દિવસથી ખોટકાયેલી સિસ્ટમનો ભોગ બનવું પડ્યું છે। વડોદરા આરટીઓ દ્વારા જણાવ્યા મુજબ અગાઉથી ઉમેદવારોને એસએમએસથી જાણ કરાઈ છે। રાજ્ય સરકારે 2 દિવસ લાયસન્સનું કામ બંધ રાખવા જાહેરાત કરી છે। તમામ ઉમેદવારોની અપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવશે। ઉમેદવારો તેમની અનુકૂળતાએ લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે।